બ્રહ્માજીના 15મા વર્ષે ધર્મવત વિપ્ર અતિ જપ કરનારો, તપ કરનારો, ધ્યાન ભક્તિ પરાયણ રહેતો, આત્મનિવેદી, બ્રહ્મનિષ્ઠ તે વિપ્રના 110 પુત્રો મોક્ષમાં ગયા. પછી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરી, હે પ્રભુ, એક પુત્ર તો દીર્ઘ જીવી આપો. ત્યારે પ્રગટ ભગવાન પ્રસન્ન થઈને દર્શન દઈને કહ્યું, એક દીર્ઘ જીવી પુત્ર તમને આપ્યો. તે દંપતીને ત્યાં તેમની ભક્તિથી ખેંચાઈને પ્રગટ થઈશ અને તેને ત્યાં વિપ્ર દંપતીને ત્યાં હું અનાદિ વર નારાયણ પ્રગટ થયો હતો. ત્યારે દેવવ્રત વિપ્રની પુત્રી જયાલક્ષ્મી નામે હતા. તે વિપ્રએ મને પરણાવ્યા હતા. આ રીતે ભક્તોના મનોરથ પૂરા કરી અને બધાને સુખ આપ્યું હતું. ધર્મની સ્થાપના કરી હતી. કેવા ભગત છે? બ્રહ્મનિષ્ઠ, ભગવાનમાં અતિ દ્રઢ ભક્તિ વાળો, એક નિષ્ઠા વાળો, ભગવાન માટે બધું ફનામકા કરનારો, સર્વ અર્પણ કરનારો, પોતાનો આત્મા સહિત પોતાનો દેહ, કુટુંબ, પરિવાર બધાને ભગવાનના ચરણમાં મેલનારો, બ્રહ્મનિષ્ઠ. કેવી પરીક્ષા કીધી ભગવાને? હવે એ યુગની અંદર 110 પુત્ર એને જન્મમાં. 110 પુત્ર તો દેવ થઈ ગયા બધા. થોડોક સમય જીવીને ભગવાને ધામમાં લઈ લીધા બધાને. પછી અતિ થયું ને ત્યારે ભગવાન પાસે માગ્યું. ત્યાં સુધી માગ્યું નહોતું. અતિ થયું ને ત્યારે ભગવાને પ્રાર્થના કરી, એકાદું તો વંશરી એવું આપો. આવી ભક્તિ વાળા, આવી નિષ્ઠા વાળા, આવા ભગવાનના મહાન ભક્તો હતા. તો ભગવાન એની ઘરે એના દીકરા થઈને ભગવાન જન્મમાં કે મારા જેવું દીર્ઘજીવી જગતમાં કોઈ નથી. પોતે ભગવાન પ્રગટ થઈ, કૃપા કરી, એની ભક્તિને વશ થઈ અને ભગવાન પોતે પ્રગટ થયા. ભક્તોને સુખ આપી. લક્ષ્મીજી યારે લગ્ન કર્યા. લાંબો સમય રોકાઈને ભગવાન કે ધર્મની સ્થાપના કરી. વૈદિક ધર્મને ભગવાને મજબૂત બનાવ્યો. જ્યારે જ્યારે ધર્મમાં શિથિલતા આવે ને, વાતાવરણમાં ફેરફાર થાય ને, ધર્મને નામે પાખંડ જયારે પૂજાતું હોય ને, ધર્મના ભાગમાં ખંડિતતા આવી જાય, ખોટું અંદર ભેગું થઈ ગયું, ત્યારે ભગવાન કહે છે ને કહેવાય પાખંડ. પાખંડ જયારે જગતમાં પૂજા માંડે ને ત્યારે ભગવાનને અવતાર ધરવો પડે. બધાએ અધર્મને ધર્મ માનીને હાલવા માંડે ને એટલે ભગવાનને અવતાર ધરવો પડે. કેમ? પાછા કોણ વારે? કોઈ પાછા ન વળે ભગત. એમ કહે છે ગાડરિયું પ્રવાહ હોય ને, બકરા ચરતા હોય, બાકીને ખબર હોય, સફેદ ગાડર હોય ને, ગાડર એ નીચું મોઢું રાખીને હાલતા હોય. એકવાર એવું બની ગયું, એક પછી એક સામે કૂવો હતો, કૂવામાં લાઈન નાખી લીધી, કૂવામાં લાઈન થી પીડ્યા ધબાધબ, આખું કૂવો ભરાઈ ગયો. ઊંચું વાળીને કોઈ જોયું જ નહીં કે ક્યાં જાય છે રસ્તો. નીચું ખાલી હેલા ગયા કૂવામાં બધા બધું આખું ઘેટા બકરા બધા કૂવામાં. એમ અધર્મ હોય એને ધર્મ માનીને હાલવા માંડે ત્યારે ભગવાન કે શું થાય? બધા કે હાલો હાલો, ઓલા બાપુની જૈન, ઓલા બાપુની જૈન. આ છાપામાં બધું આપણે વાંચતા હોય. આ ધર્મમાં, ધર્મની અંદર પાખંડ આવી, પાખંડ. સનાતન ધર્મની અંદર શિથિલતા આવી ગઈ. વેદ શાસ્ત્રના અર્થો અવળા કરી ને અધર્મને માર્ગે હાલવા માંડ્યા. ત્યારે ત્યાં બધું વાતાવરણ ઉભું થાય છે. ભગવાન પોતે કરતા હોય બધું કે આમાંથી પાછા કોણ વારશે? તો કે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ કે મારે અવતાર ધરવો પડશે, બધાને પાછા વારવા પડશે. સમયે સમયે જયારે જયારે આવું પાખંડ ધર્મ પૂજાતો હોય ને ત્યારે ભગવાન સત્ય ધર્મ, સનાતન ધર્મ એની સ્થાપના માટે ભગવાન આવ્યા છે. 49 સતયુગ જાય પછી એકવાર આવે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. વચ્ચે બધા દેવોના, ઈશ્વરોના અવતારો થયા હોય. માતાજીને મોકલા હોય ભગવાને, આ શક્તિ માતાને ભગવાન મોકલે. જેવું કામ
ભગવાન કે આ રીતે સનાતન ધર્મમાં દેવોના, ઈશ્વરોના, માતાજીના, શક્તિઓના અને ભગવાન સ્વયં અનાદિ નારાયણના અવતારો ભગવાન ધારણ કરી અને ધર્મની રક્ષા કરતા આવે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, કોઈ દિવસ, કોઈ વર્ષો, કોઈ મહિનો ખાલી નથી કે પરમાત્મા પૃથ્વી પર ન હોય. એનું વિચરણ ચાલુ જ છે. ક્યાં અવતાર ધરે, કેને ઓળખાણ આપે, તો કે બહુ ભક્તિવાળા હોય, અમારી વાટ જોતા હોય, અતિ શુદ્ધ ભાવથી ભજતા હોય, અમારી વાટ જોતા હોય, તો પેલા ઓળખાણ અહીંયા દે, અહીંયા અવતાર ધરે અને પછી પોતાના કાર્યો બધા કરે. જેમાં કુકાઓ ધામમાં અવતાર ધર્યો, પછી આખા ભારતમાં ફર્યા ભગવાન. બધે ધર્મનો ઉપદેશ આપ્યો, ધર્મના સિદ્ધાંતો આપ્યા, સત્ય ધર્મ શું છે લખી બધે મૂક્યું. દેવ ભાષામાં 57 શાસ્ત્રો લખ્યા. વ્યાસ ભગવાન કરતા 3 ગણું સાહિત્ય આખું નવીન લખ્યું દેવ ભાષામાં. ત્યારે બધાને આંખ ઉગડી ગઈ કે જે આપણે આ કથા વાંચી છે ને 5મો વેદ છે. ભગવાન આમાં લખે તો કોઈ વિદ્વાન એમ કે 4 વેદની માતા છે, કોઈ કહે છે 5મો વેદ છે. એવી આ દુર્લભ કથા ભગવાનની આપણે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પ્રાગટ્યની કથા સાંભળી રહ્યા છે. બ્રહ્માજીના 16મા વર્ષે બ્રહ્માજીના પુત્ર સંસાર નહીં કરી આશસ્વ કુમાર તથા તેની પુત્રી સુદર્શિની, તેણે અતિ તપ કરી, જપ કરી, યજ્ઞો કરી, ભક્તિ કરી, બંને ભાઈ બહેનોએ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. એક સમયે સુદર્શિની ધ્યાનમાં હતી. તેનો સ્પર્શ કરવા દૈત્ય ગુરુ શુક્રાચાર્ય આવ્યા. ત્યાં સુદર્શિની યોગીનીએ કહ્યું, તમે મારા વ્રતમાં વિઘ્ન કરવા આવ્યા, માટે જાઓ, ભસ્મ થઈ જાઓ. એવું વ્રત હતું કે કોઈ પણ પુરુષનો એને સ્પર્શ ન થાય. બ્રહ્મચર્યનું પાલન કરતા ભાઈ બહેન, બ્રહ્માજીના દીકરા દીકરી, એમાં તો શું ખામી હોય. પણ ભગવાને એવી દિવ્ય લીલાઓ કરી છે આગળ. શુક્રાચાર્ય ભસ્મ થઈ ગયા. સુદર્શિની યોગીનીએ બીજી યોગીનીઓના બ્રહ્મચર્યના રક્ષણ માટે શ્રાપ આપ્યો. આ પૃથ્વીમાં કોઈ નર રહે જ નહીં, સર્વ નર નારી થઈ જાઓ. તુરત જ સર્વ નર નારી થઈ ગયા. સ્વર્ગથી દેવતાઓ પણ કોઈ યોગીનીઓના વ્રતના ભંગ કરાવશે, તે સર્વ નારી થઈ જશે. ત્રિલોકથી જે કોઈ દેવ પૃથ્વી ઉપર આવે તે સર્વ નારી બની જાય, પરસ્પર હાસ્ય પાત્ર બનતા જાય. સતીનો શાપ નિવારવા કોઈ પૃથ્વી ઉપર આવતું ન હતું. ખબર પડી ગઈ બધાને કે હવે જવા જેવું નથી. વિચાર કરો, ભગવાને પોતાનું ભજન કરનારાને કેવી બ્રહ્મ શક્તિ આપી છે, કેવું એને વ્રત રાખ્યું છે. તો બધાય ભાઈઓ બધા બાયુ બની ગયા. પૃથ્વી ઉપર કોઈ નર રહે જ નહીં. લક્ષ્મીજી ખીજાઈ ગયા, સાપ આપી દીધો જોરદાર. હકીકત બની ગયા યુગની અંદર. હજી કથા લખાણી છે ને એટલે જ ભગવાને લખી. અને પાછળનું રહસ્ય બધું પાછળ ખબર પડશે બધી. એટલે આવું કેમ થયું, કેવું થયું આગળ. યમદૂતો આવ્યા, તે પણ નારી બની ગયા. ઈશ્વરો પણ નારી બની ગયા. અહો, આ શું બ્રહ્મ તેજનું સામર્થ્ય છે. બધા દેવો અને ઈશ્વરોના રૂપ ફરી ગયા. સર્વ કહેવા લાગ્યા. તે સમયે શ્રી કૃષ્ણ આવ્યા, તે પણ રાધા સખી થયા. વૈકુંઠથી નારાયણ આવ્યા, તે પણ નારાયણી થયા. બ્રહ્માજી આવ્યા, તે પણ સાવિત્રી થયા. નર નારાયણ આવ્યા, તે પણ નારાયણી થયા. શંકર ભગવાન આવ્યા, તે પણ પાર્વતી થયા.
સર્વ ભગવાન પરસ્પર હસી હસીને કહેવા માંડ્યા કે આ સુદર્શનીએ તો સર્વ જગત આ નારીમય કરી દીધું. પછી સર્વ ઈશ્વરો અવતારો ભેગા મળી એને પ્રાર્થના કરી કે ત્રિલોકીના અવિચળ સ્ત્રી પુરુષ ધર્મ મર્યાદાનું હે ભગવાન તમે રક્ષણ કરો. ત્યારે અનાદિ સ્ત્રી પુન નારાયણ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે હે લક્ષ્મી તમે સુદર્શનની નામે હતા. બોલો અનાદિ સ્ત્રી પુન નારાયણ ભગવાનની જય. શું બતાવ્યું છે ભગવાને? અડધું શરીર સ્ત્રીનું ને અડધું પુરુષનું ધારણ કરી ને આપણને ભગવાન સમજાયું કે રાધા છે એ કૃષ્ણ છે ને કૃષ્ણ છે એ રાધા. ભગવાન સ્ત્રીરૂપ ધારણ કરે, રાધા કયો લક્ષ્મી કયો તો નારાયણ છે અને નારાયણ કયો તો લક્ષ્મી છે. શિવ કયો તો પાર્વતી છે અને પાર્વતી કયો તો શિવ છે. આ એકાત્મો ભાવ ભગવાને બતાવ્યો કે ભક્તિ પ્રવર્તાવવા માટે યુગલ રૂપે હું આ જગતમાં સ્ત્રી રૂપે હું જ છું અને પુરુષ રૂપે પણ હું જ છું. એમાં ત્યાગ ભાગ ન સમજતા એમ ભગવાન કહેવા માંગે છે. એટલે તો બધાને રૂપ ફેરવી નાખ્યા આપણને સમજાવવા માટે કે શંકર ભગવાન પાર્વતી માતા બની ગયા, ભગવાન કૃષ્ણ રાધાજી બની ગયા, ભગવાન નારાયણ લક્ષ્મીજી બની ગયા. એમાં ફેરફાર થાય? કોઈ દી થાય નહીં. પણ ભગવાન કે બધી બે શક્તિ મારી છે, બે સ્વરૂપ મારા છે, બે સ્વરૂપમાં હું રિયેલો છું. આમ આ તમે ભક્તિ કરજો અને એકાત્મ ભાવ સમજજો. આ વાતને સમજાવવા માટે ભગવાને આ બધી લીલાઓ કરી છે. પણ જે એને શ્રાપ આપ્યો હતો ને એ જ લક્ષ્મીજી પોતે હતા, લક્ષ્મીજીનો અવતાર હતા. આ તો પછી બધાને ખબર પડી કે આ લક્ષ્મીજીમાં તો સામર્થ્ય ભગવાનનું સ્વરૂપ કહેવાય, ભગવાનનું અડધું અંગ કહેવાય. તો ભગવાન ક્યારે કે બ્રહ્મ શક્તિનો પ્રતાપ જગતને બધાને દેખાડે ત્યારે બધાને ભાન થાય કે ભાઈ ભગવાન કયો કે ભગવાનના આવા લક્ષ્મી સ્વરૂપ ભક્તો કયો કે ભગવાનના બ્રહ્મવેતા સંતો કયો, એની વાત આખી જુદી છે. એ બધા ભગવાનના સ્વરૂપને પામેલા છે. જે મંદિરમાં પધરાવેલી દેવની મૂર્તિ હોય ને એમાં આવા સાચા જે બ્રહ્મવેતા સંતો છે. ભગવાન નારાયણ એમ કે છે આવા જે ધર્મ સત્ય ધર્મ પાડનારા સતીઓ છે, માતાજીઓ છે, એ બધા ભગવાનના સ્વરૂપ છે. એમાં નાનું મોટું નહીં સમજતા, એમ બધા ભગવાનના અંશ વર્ગો છે. એમાં રહીને ભગવાન આપણને સુખ આપે, દર્શન આપે, ભગવાનની ભક્તિ બતાવે. એવા ભગવાન અનાદિ શ્રી સ્ત્રીપુન નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બ્રહ્માજીના 17મા વર્ષે માકર નામનો દૈત્યો થયો. ત્રિલોકીમાં ત્રાસ આપતો હતો. તેનો નાશ કરવા મેં અનાદિ શ્રી જલ નારાયણ અવતાર ધારણ કરી તે દૈત્યનો નાશ કરી પ્રજાને અને દેવોને સુખી કર્યા હતા. ત્યારે હે લક્ષ્મી તમે જલ નારાયણી હતા. બોલો અનાદિ શ્રી જલ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 18મા વર્ષે વસરકાર વિપ્ર દંપતી મારું અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરતા હતા. તેને દ્વેષીઓએ વિરોધ કરતા ગામ છોડીને જંગલમાં ગયા. ત્યાં તપસ્વી થઈને ભક્તિ કરતા હતા. બ્રાહ્મણ પરિવાર હતો, અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરતા હતા. અત્યારે લાલજી મહારાજ છે ને આપણી પાસે, એવી લાલજીની મૂર્તિની પૂજા કરતા હતા. એવા ભક્ત હતા, ભગવાન એની પૂજા સાક્ષાત ગ્રહણ કરતા હતા. સાક્ષાત પૂજા ગ્રહણ કરતા હતા. એવા ભગત આપણે સભામાં અત્યારે બેઠા છે. આ ભગતે બ્રાહ્મણ હતા ને આપણા મહારાજે બ્રાહ્મણ. આ એવા અસરકાર વિપ્ર દંપતી ભગવાનને આપણને માટે ભક્તો કેવો હોવો જોઈએ, એની ભક્તિ કેવી હોવી જોઈએ, ભગવાનમાં બ્રહ્મનિષ્ઠપણું કેવું હોવું જોઈએ,
એ આપણને બધાને ઉપદેશ આપવા માટે ભગવાને આ બધી લીલાઓ કરી. એ ભૂદેવ બધાને પ્રસાદીનું જળ આપીને બધાનું દુઃખ મટાડતા હતા. લાલજીને ધરાવીને ભગવાનને ધરાવીને પાણી આપે એટલે બધા રોગ વયા જાય. જય જયકાર થતો હતો. કેવા ભગવાન જેવા બ્રાહ્મણ છે કે એની પાસે જાય ને એટલે પૂરું થઈ ગયું, બધું દુઃખ બધું વહી જાય આપણું. ભગવાન જેવા બ્રાહ્મણ છે. ઓ મનાદી શ્રી કૃષ્ણ રાત દિવસ બોલતા હતા. ઓ મનાદી શ્રી કૃષ્ણ. આખું ઘર, એના દીકરા દીકરી, પોતે દંપતિ, બ્રાહ્મણ, બધું. ક્યારે ભગવાને પછી પરીક્ષા મૂકી. શું પરીક્ષા મૂકી? ભગવાનને ધરાવીને પાણી આપે ને, થોડોક માંદો હોય, વધારે માંદો પડી જાય, અને વધારે માંદો હોય તો સીધો સમસાને લઈ જાય. અવળું થવા માંડ્યું, અવળું. જો બધાને કામ થતા હોય તો બધે વાહ વાહ થતું હોય, અને જે ફેરફાર થાય એટલે બધા એમ કે પેલા કે બ્રાહ્મણ સારો હતો, હવે કે બગડી ગયો. હવે કે પેલા કે બધું સારું કરતો હતો, પણ હવે મેલી વિદ્યા વાપરવા માંડ્યો. એટલે બધા દુઃખી દુઃખી થઈ ગયા, બધા દુઃખી થવા માંડ્યા. મુઈ લીલા કરે છે ભગવાન, લાલજી મહારાજ લીલા કરે, એટલે ગોર મહારાજ થઈ બધું દુઃખ ભોગવે. બહુ જાજુ થયું ને, અપમાન થઈ ગયું. ત્યારે કોરથી બધાએ એવું નક્કી કર્યું કે આવો બ્રાહ્મણ આપણા નગરમાં, ગામમાં જોઈએ જ નહીં. બધા ભેગા થઈ ધક્કા મારી માર મારી તમારે ગામમાં લોટ માંગવા ન આવવું, નદીને ઓલે કાંઠે વાડીઓમાં રહેવું, ગામમાં આવવાની મનાય. વિચાર કરો, એ બ્રાહ્મણ પતિ પત્ની ઝાડ ઉપર ચડીને માથે રાત રહી. શું બોલે? ઓ મનાદી શ્રી કૃષ્ણ નારાયણ, ઓ મનાદી શ્રી કૃષ્ણ નારાયણ. ભગવાનની ભક્તિ નહોતી મૂકી. ભગવાને ભલે પરીક્ષા લીધી, આવ્યા ભગવાન પોતે આવ્યા પરીક્ષા લેવા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સંતનું રૂપ ધરીને આવ્યા પરીક્ષા લેવા. એટલે કે તમારી કે આ તમે શું બોલો છો? તો કે અમારા ભગવાનનું નામ છે. તો કે એને તમારું શું સારું કર્યું? તમારું કે રહેવાનું ઠેકાણું છે, ખાવાનું ઠેકાણું છે, સુવાનું ઠેકાણું છે, એકેય જાતનું તમારું ઠેકાણું છે. આ તમે બ્રાહ્મણ છો ને આવું જોઈ તમારી દશા જોઈ મને તો દુઃખ થાય છે. પણ તમારી ઈચ્છા હોય તો હું તમને કેવો મંત્ર આપું, અષ્ટ સિદ્ધિ ને નવનિધિ તમારે દ્વારે આવી જાય અને તમારો જગતમાં જય જયકાર થઈ જાય, એવો મંત્ર મારી પાસે છે. તમે રાજી હો, તમારી ઈચ્છા હોય તો આપું. ભગવાન આવ્યા છો, પોતે લલચાવે છે. તો ભગવાનની ભક્તિ માંથી ડગતા નથી. ઓ મનાદી શ્રી કૃષ્ણ ભજન ચાલુ રાખ્યું. છેલ્લે બહુ ફરી બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, આ તો ભગવાન છે. લાલચમાં નાખતા જાય, લલચાવતા જાય કે આમાંથી કોઈનું મન ડગે છે. દીકરા દીકરી કુટુંબ પરિવાર એવા ભક્તિવાળા હતા, એકે ડૈગા નહીં. મનીષ ભગત એકે ડૈગા નહીં. એટલે ભગવાનને કેવા મીંડા, નહીં છોડું નારાયણ ને, નહીં છોડું, નહીં છોડું નારાયણ ને, નહીં છોડું, નહીં છોડું નારાયણ ને, નહીં છોડું, નહીં છોડું નારાયણ ને, નહીં છોડું. હે ભલે થવાનું હોય તે થાય, પ્રગટ પ્રભુને નહીં છોડું. ભલે થવાનું હોય તે થાય, પ્રગટ પ્રભુને નહીં છોડું. હે ભલે થવાનું હોય તે થાય, શ્વેતાયન ને નહીં છોડું. ભલે થવાનું હોય તે થાય, શ્વેતાયન ને નહીં છોડું. મારા બાલકૃષ્ણ નાથને નહીં છોડું. મારા બાલકૃષ્ણ નાથને નહીં છોડું. કમર માતાના લાલને નહીં છોડું. હે કમર માતાના લાલને નહીં છોડું. પિતા ગોપાળના લાલને નહીં છોડું. પિતા ગોપાળના લાલને નહીં છોડું. એ ભલે થવાનું હોય તે થાય, નારાયણને નહીં છોડું.
થાય નારાયણ ને નહીં છોડું મારા અનાદિનાથને નહીં છોડું હે મારા અનાદિનાથને નહીં છોડું હે મારા શ્વેતાયન વ્યાસને નહીં છોડું હે મારા શ્વેતાયન વ્યાસને નહીં છોડું અનાદિ કૃષ્ણ નારાયણને નહીં છોડું અનાદિ કૃષ્ણ નારાયણને નહીં છોડું હે ભલે ધડથી માતા જુદા થાય શ્વેતાયનને નહીં છોડું હે ભલે ધડથી માતા જુદા થાય શ્વેતાયનને નહીં છોડું હે નહીં છોડું શ્વેતાયનને નહીં છોડું નહીં છોડું શ્વેતાયનને નહીં છોડું હે મારા અવતારી નાથને નહીં છોડું હે મારા અવતારી નાથને નહીં છોડું અરે નહીં છોડું નારાયણને નહીં છોડું નહીં છોડું નારાયણને નહીં છોડું મારા પ્રગટ પ્રભુજીને નહીં છોડું મારા પ્રગટ પ્રભુજીને નહીં છોડું મારા બાલકૃષ્ણ લાલજીને નહીં છોડું મારા બાલકૃષ્ણ લાલજીને નહીં છોડું મારા અનાદિ કૃષ્ણને નહીં છોડું મારા અનાદિ કૃષ્ણને નહીં છોડું હે ભલે હોય તે થાય નારાયણને નહીં છોડું ભલે થવાનું હોય તે થાય નારાયણને નહીં છોડું હે ભલે થવાનું હોય તે થાય નારાયણને નહીં છોડું ભલે થવાનું હોય તે થાય નારાયણને નહીં છોડું મારા પ્રગટ પ્રભુજીને નહીં છોડું મારા પ્રગટ પ્રભુજીને નહીં છોડું મારા અનાદિ શ્યામને નહીં છોડું મારા અનાદિ શ્યામને નહીં છોડું મારા અનાદિનાથને નહીં છોડું મારા અનાદિનાથને નહીં છોડું કૃષ્ણ નારાયણ આખો બ્રાહ્મણ પરિવાર આવી ભક્તિ વાળા ભગવાનમાં આવી દિવ્ય દ્રઢ નિશ્ચય વાળા ઘણી ઘણી લાલચીઓ ભગવાને આપી કે આપણે કઈ કહેતાય ન આવડે એવું એવા લલચાવ્યા પણ એકેય વાતમાં એ બ્રાહ્મણ પરિવાર કૃષ્ણ નારાયણની ભક્તિમાંથી પાછા ન પડ્યા મંત્રનું કીધું ને કે આવો મંત્ર આપું અષ્ટસિદ્ધિ નવનિધિ તમારે આંગણે આવી જાય. અરે તમારો જય જયકાર થાય જગતમાં, હું કહું એટલું કરો ને, ખાલી તમે હા પાડો બસ. શું કહે છે બ્રાહ્મણ પતિ પત્ની, એના પુત્ર પરિવાર ભગવાનને શું કહે છે કે મહારાજ આ એક કેળું વધ્યું છે, ફરાર કરતા કરતા તમારે આ પ્રસાદ ભોજન સેવા અમારી સેવા સ્વીકારીને તમે અહીંથી જાઓ. હવે તમે અમારા ઈષ્ટદેવ વિશે એક શબ્દ આગળ બોલતા નહીં. તમારા મંત્ર તમારી પાસે રાખો. અમને જે મંત્ર મળ્યો છે ને આ જગતની અંદર મોટામાં મોટો મંત્ર. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, હજારો નામના નામી, બધા ધામના ધામી એવા કૃષ્ણ નારાયણ પરમાત્માએ અમને આ મંત્ર આપ્યો છે. એથી મંત્ર જગતમાં કોઈ મોટો નથી. ભગવાનને જયારે જાકોર આપી દીધો, ખબર નથી સંતના રૂપમાં ભગવાન આવ્યા છે, પરીક્ષા લેવા આવ્યા છે, પાછા ડૈગા નહીં ને ભગત, નિષ્ઠામાંથી ડૈગા નહીં ને, ત્યારે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ બધું ધારણ કરી અને પ્રગટ થયા. શું કહે છે ભગવાન? એની ભક્તિને, એની નિષ્ઠાને, એની ભાવનાને ભગવાન વશ થઈ ગયા કે ધન્ય છે આવા કઠણ સમયમાં. વિચાર તો કરો, નથી ખાવાનું ઠેકાણું, નથી પીવાનું ઠેકાણું, નથી હુવાનું ઠેકાણું, ઝાડવા ઉપર ચડીને રાત કાઢે અને ઝાડ ઉપર બેઠા બેઠા ઓમ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રના જાપ કરે. ભગવાનને કહે કે અમને અમારા અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન વિના બીજા કોઈ પાસે અમે માગતા નથી અને બીજા કોઈ આપે ને એવી લાલચ અમે રાખતા નથી. અમારા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એને બધી ખબર છે
તો જરૂર અમારી રક્ષા કરશે, જરૂર એ આવશે. આવી નિષ્ઠા જોઈને કે ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી મૂર્તિમાન પ્રગટ થયા. શું કહે છે કે વિપ્રદેવ માગો માગો. મારે આ પૃથ્વી ઉપર જગતમાં દાખલો બેહારવો હતો કે ભક્તો કેને કહેવાય કે અતિશય દુઃખ પડે, જગત નિંદા કરે, વિના વાંકે સહન કરવું પડે, છતાં પણ ભગવાનની ભક્તિમાંથી પાછો ન પડે ને એ પ્રગટ ભગવાનનો ભગત કહેવાય. બાકી તો કે સ્વાર્થ ભરેલો કહેવાય. સ્વાર્થ માટે ભજતો હોય, બધું કરતો હોય તો ભગવાન કે જે પરીક્ષા લીધે તે પાછો પડી જાય. ત્યારે ભગવાન આવી ભક્તિવાળાને ભગવાન વશ થઈ ગયા. વશ થઈ ગયા શું કહે છે ભગવાન કે ભૂદેવ તમે આ બધી લીલા મેં કરી છે, તમને લાડવાય મેં ખવડાવ્યા છે ને મારે મેં ખવડાવ્યો. ભગવાન એવા છે, લાડવાય ખવડાવે કઈક મારે ખવડાવે. એમાં જેને સમદ્રષ્ટિ રહે ને નહીં છોડું, શ્વેતાને નહીં છોડું, આવા આકરા આવે ને એમાં ભગવાન કે સ્થિરા મતિ, જેની મતિમાં, જેની સમજણમાં, જેના નિશ્ચયમાં ફેર ન પડે ને ત્યારે ભગવાન એના પર રાજી તૈયાર થયો. રાજકોટમાં એક ભગત અમને ભેગા થઈ ગયા. મને કે ભગત મારાની કૃપા થઈ ગઈ. શું વાત છે ભગત? કે મારે બહુ કૃપા થઈ ગઈ. શું પણ છે આટલી બધી? શું વાત કરો? હા કે આપણા ઘરમાં ટીવી આવી ગયું, આપણા ઘરમાં ફ્રીજ આવી ગયું, 4 વ્હીલ આવી ગઈ, અને કોઈ વાતની ખામી નથી રહી કે મારી દયા થઈ ગઈ છે. મોટા ભાઈ મને ભગવાનની દયા નથી થઈ ગઈ. ભગવાન લેખે નાણું વપરાય ને તો દયા થઈ ગઈ કહેવાય. બાકી ટીવી આવી ગયું, ફ્રીજ આવી ગયું તો અમુકનું ભગવાનને મૂકીને એમાં જોડાવાનું થઈ ગયું, બીજે જોડાવાનું. ભજન ઓછું થઈ ગયું અમુક. દયા ન કહેવાય ભગત. દયા તો એ દર્શન દે, એની કૃપા થઈ જાય, દર્શન થાય, એનું ભજન વધે, સેવા વધે, ભગવાન કમાણી આપે, સંપત્તિ આપે, અને ભગવાનના ધર્મના કાર્ય થાય ને એ દયા થઈ કહેવાય ભગત. કોઈ કેમ દયા માનતા, કોઈ કેમ દયા માનતા હોય. અહીંયા તો કેવી દયા થઈ ગઈ બ્રાહ્મણ પરિવાર ઉપર. ભગવાન કે તમારો દીકરો થઈ, હું જન્મીશ, તમારી ઘરે અવતાર લઈશ, અને તમે મારા માતા પિતા થઈશો, અને તમારી પૂજા હું જગતમાં તમારી પૂજા કરાવી. ભલે અત્યારે તમે મારા માટે માર ખાધો છે, અપમાન સહન કર્યું છે, આવી પરિસ્થિતિમાં પણ મારું ભજન મૂક્યું નથી. ભગવાન એને વશ થઈ ગયા, વશ. એ યુગની અંદર ભગવાન અનાદિ શીલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સાધુઓના ધર્મ સ્થાપવા, દીક્ષા આપવા, પોતે સ્વયં સંત બની સંતના ધર્મ નિયમ ધારણ કરી. સાચા સંત કેને કહેવાય? પોતે બ્રહ્મમય વિચરણ કરી અનાદિ શીલ નારાયણ ભગવાન પ્રગટ થયા. એ યુગની અંદર અનાદિ શીલ નારાયણ ભગવાનના મંદિરો થયા, અને જ્યાં જ્યાં મંદિરો થયા ને ત્યાં બ્રાહ્મણ, વસરકાર, વિપ્ર, એના પત્ની ભગવાનના માતા પિતા તરીકે એને મંદિરમાં પધરાવવામાં આવ્યા, એનું પૂજન કરવામાં આવ્યું. વિચાર કરો, ભગવાનની મૂર્તિ એમને નથી બનતી. બોલે કહે છે ને સંતને સંતપણું એમને નથી મળતું, એને ઘણું સહન કરવું પડતું હોય, ઘણામાંથી પાર નીકળવું, હોરું નીકળવું પડતું હોય, ત્યારે એ સંત બને. એમ ભગવાન કહે છે ભગવાનનું મૂર્તિ બનવી તો બહુ અઘરું છે. મોટો પથ્થર હોય, કેટલા ઘા ખમે, થોડો ઘડો હોય, કેટલા ઘા મારે, રાત ને દિવસ તોડ્યા જ રાખે, તોડ્યા રાખે, હથોડા માર્યા રાખે, કેટલું સહન કરે. મૂર્તિ પછી બને હો, એ મૂર્તિ નથી બનતી. એમ ભગવાન કે સાચા ભક્તો છે એના કામ સુખમાં ખીલે. સાચા ભક્તોની ભેગા ભગવાન છે, રીએ છે, બધું જુએ છે, અને સમય આવે ને ત્યારે ભગવાન બધું એને આપી દે. ભગત હાલો અમારા પરમધામમાં, તમારી ભક્તિથી અમે રાજી થયા છે. ભગવાન કે આવો રાજીપો લેતા શીખવું, આવી દ્રઢ ટેક વાળા થવું, તો જરૂર અંતકાળે ભગવાન આવી પોતાના ધામમાં લઈ જાય. આ તો એક જમાનો છે ભગત. અત્યારે આપણે એમ થાય, ભગવાન પોતે કહે છે એક જમાનો એવો હતો કે આખા ભારતની અંદર નરસિંહ ભગવાનના મંદિરો હતા. આખા ભારતની અંદર નરસિંહ ભગવાનના મંદિરો હતા. ગામડે ગામડે નરસિંહ ભગવાનના મંદિરો હતા. પરશુરામની કુવાડી પૂજાતી હતી, પરશુરામની કુવાડીની પૂજા થતી હતી. આ જમાનો હતો, યુગ હતો. અત્યારે ક્યાં? જો સમયો જેમ જેમ ભગવાન પોતે અવતારો ધારણ કરતા આવે, જરૂર પડે એવા સ્વરૂપ ધારણ કરતા આવે, પણ ધર્મની રક્ષા કરતા આવે, ભક્તોને સુખ દેતા આવે.
સમજણ દેતા આવે, પોતાનો યોગ આપી, ભક્તિ આપી, સેવા આપી અનેક જીવનો ઉદ્ધાર ભગવાન કરતા આવે છે. એવા બાલકૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અવતારી નારાયણ ભગવાન પોતે બ્રાહ્મણ દંપતીને ત્યાં પ્રગટ થયા, એના મંદિરો થયા, અને એમાં એની મા બાપની મૂર્તિ પધરાવવામાં આવી, ભગવાન એનું પૂજન કરાયું. બોલો અનાદિ શીલ નારાયણ ભગવાનની જય. તે સમયે શીલ અવતાર ધારણ કરી, તે સમયે મૌન, અપરિગ્રહ, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ, રાગ દ્વેષ રહિત એવા ધર્મનું પાલન કરી અને સાધુ પુરુષોનું, ગાયોનું રક્ષણ કર્યું હતું. પોતે સંત બન્યા. જો આ સંતના લક્ષણો કીધા છે ભગવાન કીધા ને, સાચા સંતોમાં આ લક્ષણો બતાવ્યા. આગલી કથામાં 30 લક્ષણ બતાવ્યા. 30 લક્ષણ જે સંત પુરુષની અંદર હોય ને, એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. એમ આપણા બધા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું. અને સંતથી અધિક ભગવાનને કોઈ વાલું નથી. એ ભગવાન કે નારદજી કે નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, नारद मेरे संत से अधिक न कोई, मम उर संतन मैं संतन युर, मम उर संता मैं संतन उर, वास करू स्थिर होई, नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई.